સોનીની ચાલી વિસ્તારમાં એએમસીની ઘોર બેદરકારીના કારણે મોટી દુર્ઘટના સર્જતા રહી ગઈ। ડ્રેનેજ લાઇન માટે ખોદાયેલા ખુલ્લા ખાડામાં એક 35 વર્ષીય યુવક અચાનક ખાબક્યો હતો। ઘટનાની જાણ થતાં જ ઓઢવ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને યુવકને સહી સલામત બહાર કાઢી 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો પૂછી રહ્યા છે કે જનતાના જીવ સાથે ક્યાં સુધી આવા ચેડા થતા રહેશે। ફાયર કંટ્રોલ રૂમને 6 વાગે કોલ મળેલો કે સોનીની ચાલી પાસે ડ્રેનેજના જે ચેમ્બર છે એમાં એક માણસ પડેલો છે। તો ઓઢવ ફાયર સ્ટેશનથી ફર્સ્ટ ટર્નઆઉટ લીધેલું છે અને અત્યારે સહી સલામત જીવતો માણસને બહાર કાઢીને 108 મારફતે નજીકની હોસ્પિટલે ખસેડેલ છે। આ માણસ કઈ રીતે પડ્યો કે જાણકારી છે? ના, એ હવે કે પ્રત્યક્ષદર્શી લોકો કહે છે કે ત્યાં પાળી પર બેઠો હતો અને પડી ગયો અંદર। કેટલા સમયથી પડ્યો હતો? કઈ રીતે? 15 મિનિટ પહેલા પડ્યો હશે। 6 વાગે ફાયર બ્રિગેડને કોલ મળેલો છે। આપનો પરિચય? નમસ્કાર। સોની ચાલી 4 રસ્તા પર તિરુપતિ કોમ્પ્લેક્સની અંદર અમે બધા દુકાનદારો, મારું નામ ગણેશભાઈ ક્ષત્રિય। માઇક્રો ટનલનું જે કામ હાલમાં જે ચાલી રહ્યું છે, અહીંયા જે ટનલનું કામ પૂરું થયા છતાં પણ એને બંધ કરવામાં આવ્યું નથી। આ ઓપન છે, ક્યાંક જાળી નેટ વગેરે કશું જ નથી। આજે એક હોનારત થઈ છે, એક માણસ અંદર પડી ગયો હતો। ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ જવાનો આવીને એને બહાર કાઢ્યું છે, પણ ફરીથી આવું હોનારત ના થાય એના માટે જે પણ કામ કોર્પોરેશન હસ્તગત કરી રહ્યા છે એમને વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે આ કામ પૂરું કરવામાં આવે ને આ જે ઓપન છે એમાં કોઈ નેટ નથી, કશું જ નથી। આ તાત્કાલિક ધોરણે આ પૂરા કરવામાં આવે, નકર કોઈનું જીવન જોખમમાં છે। કેટલાક લોકો આમાં પડી શકવાની શક્યતા છે ને દુકાનદારો આજુબાજુના બધા હેરાન છે। આ કામ પૂરું થવા છતાં પણ આને પૂરું કરવામાં આવ્યું નથી, પેક કરવામાં આવ્યું નથી। એટલે કોર્પોરેશનને પણ વિનંતી કે આ કામ તત્કાલ ધોરણે આને પૂરું કરીને આ રસ્તો તરીકે સાફ કરવામાં આવે કે તાકી કોઈ હોનારત આપણી ના થાય। આ જે યુવક ખાડામાં પડે છે શું કે છે? હવે શું છે કે ઓપન છે, ખુલ્લું છે, કોઈ નેટ નથી, કશું નહીં। એને કંઈક જોવા ગયો હશે, નાનો છૂટકે એનું પગ લપસી ગયો ને અંદર પડી ગયો। હવે કોર્પોરેશને કાઢ્યું છે, જીવિત છે વ્યક્તિ, પણ કદાચ આવી ઘટના ફરી બનવાની શક્યતા ખરી। એટલે નેટ નથી ને ખુલ્લી છે તો આને પૂરું કરવામાં આવે। બધી રીતે કામ પૂરું થયું છે। તમે જોશો નારોલથી લઈને છેક જસવંતનગર સુધી બધા આવી રીતે જે ટનલો કરાય છે એ બધા કમ્પ્લીટ કર્યા છે, પણ આ એક ટનલ છેલ્લા 2-2.5 વર્ષ થઈ ગયા, એ એવી ને એવી જ કન્ડિશન છે। એને તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે વિનંતી।